નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો આપણે આજે વિડીયોમાં વાત કરશું ઇન્ડિયન એરફોર્સમાં નવી ભરતી આવી ચૂકી છે મિત્રો 2024 અંતર્ગત તમે જોઈ શકો છો ગ્રુપ સીમાં આવેલી નવી ભરતી વિશે આપણે વિગતવાર વાત કરશું મિત્રો। લોઅર ડિવિઝન ક્લાર્ક તેમજ ક્લર્ક અને ડ્રાઈવર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 25 વર્ષના જે ઉમેદવારો છે મિત્રો તે અહીંયા અરજી કરી શકશે। ફક્ત ધોરણ 12 પાસ હોય તેવા ઉમેદવારો માટે આ એક મોટી ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। વિગતવાર આપણે જોશું ભરતી પ્રક્રિયા વિશે। તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં મિત્રો તમે જગ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી, કેટેગરી વાઇઝ લાયકાતની માહિતી, ઉંમર મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, પરીક્ષા કેવી રીતે લેવાશે, સિલેબસ શું હશે, કયા કયા કન્ટેન્ટનો સમાવેશ થશે, પગાર ધોરણ કેટલો હશે, તેમજ પરીક્ષા કેન્દ્ર કઈ જગ્યાએ હશે, અરજી ફી કેવી રીતે હશે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ શું હશે મિત્રો, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, તેના વિશેની સંપૂર્ણ મિત્રો અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે માહિતી મેળવીશું વિડીયોમાં, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો। તો મિત્રો સૌપ્રથમ આપણે જગ્યા વિશેની માહિતી મેળવીએ તો કુલ 182 જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની 157 જગ્યા, હિન્દી ટાઈપિસ્ટ માટેની 18 જગ્યા તેમજ સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર માટેની કુલ 7 જગ્યા। આમ ટોટલ કરીએ મિત્રો તો 182 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે જોશું કયા કયા કમાન્ડિંગ સેન્ટર અંતર્ગત ભરતી જાહેરાત આવી છે તેના વિશે। તો મિત્રો તમે જોઈ શકો છો હેડક્વાર્ટર જે વેસ્ટર્ન એર કમાન્ડ છે ન્યૂ દિલ્હી અંતર્ગત અહીંયા જે વિવિધ જેના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડિંગ સેન્ટર છે મિત્રો હેડક્વાર્ટર છે, જેમાં અલગ અલગ અહીંયા જગ્યાઓની ભરતી જાહેરાત આવેલી છે। અનરિઝર્વ કેટેગરી ઓબીસી એસસી એસટી તેમજ ઈડબ્લ્યુઓ અંતર્ગત 01/2024 નંબરની આ ભરતી જાહેરાત છે મિત્રો। અલગ અલગ જે એરફોર્સ સ્ટેશન છે તેના અંતર્ગત તમે વિગતવાર જોશો મિત્રો તમને ખ્યાલ આવશે મિત્રો એરફોર્સ જે એર ઓફિસર કમાન્ડિંગ જે એરફોર્સ સ્ટેશન શ્રીનગર અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે। એવી રીતે મિત્રો અહીંયા અલગ અલગ જગ્યાઓ તેમજ અલગ અલગ જે હેડક્વાર્ટર છે એરફોર્સ સ્ટેશન છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। તમે જોઈ શકો છો કુલ 182 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। ગુજરાત માટેની વાત કરીએ મિત્રો તો ગુજરાતનું જે વેસ્ટર્ન રિજન છે તેના અંતર્ગત મિત્રો અહીંયા જે તમે જોઈ શકો છો જે બેઝ રિપેર ડેપો એરફોર્સ વિલેજ એન્ડ પોસ્ટ વડસર તાલુકો કલોલ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ખાતે પણ અહીંયા લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે જાહેરાતમાં જોશું મિત્રો। તો મિત્રો જાહેરાતમાં જોયું એ મુજબ 182 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તો મિત્રો હવે આપણે જોશું લાયકાત વિશેની માહિતી। તો તમે જોઈ શકો છો લોઅર ડિવિઝન ક્લાર્ક તેમજ હિન્દી ટાઈપિસ્ટ માટેની લાયકાતની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો 12 પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ તેમજ સ્કિલ ટેસ્ટ અહીંયા માંગેલી છે મિત્રો, જેમાં ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ 35 વર્ડ પર મિનિટ તેમજ હિન્દી ટાઈપિંગની સ્પીડ જેની પાસે 30 વર્ડ પર મિનિટની હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। તેમજ 35 વર્ડ્સ પર મિનિટ એન્ડ 30 વર્ડ્સ પર મિનિટ કરસ્પોન્ડ ટુ 10,500 કી ડિપ્રેશન પર અવર ઓર 9,000 એટલે કે 9,000 કી ડિપ્રેશન પર અવર ઓન એવરેજ ઓફ 5 કી ડિપ્રેશન। એટલે કે મિત્રો આપણે જે અહીંયા મુખ્ય લાયકાત આપેલી છે તેના પર ધ્યાન આપીએ તો ઇંગ્લિશ ટાઈપિંગના 35 વર્ડ પર મિનિટ તેમજ હિન્દી ટાઈપિંગની 30 વર્ડ પર મિનિટની અહીંયા શબ્દો ટાઈપ કરવાની જેની પાસે ક્ષમતા હોય, લાયકાત ધરાવતા હોય તેમજ સ્કિલ ધરાવતા હોય 12 પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા લોઅર ડિવિઝન ક્લાર્ક માટે અહીંયા અરજી કરી શકશે। તેમજ સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરની વાત કરીએ તો તમે જોઈ શકો છો મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 10 પાસ તેમજ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રેકગ્નાઇઝ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી મેળવેલું હોવું જોઈએ। મસ્ટ બી હોલ્ડિંગ અ વેલિડ સિવિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર લાઇટ એન્ડ હેવી વ્હીકલ તેમજ હળવા અને મધ્યમ ભારે વાહનો ચલાવવાનો અનુભવ તેમજ મસ્ટ પોઝિસ પ્રોફેશનલ સ્કિલ ઇન ડ્રાઇવિંગ તેમજ નોલેજ ઓફ મોટર મિકેનિઝમ। મિનિમમ 2 વર્ષનો અહીંયા ડ્રાઇવિંગ મોટર વ્હીકલ્સનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। આ લાયકાત હતી અલગ અલગ પોસ્ટ માટેની। તો મિત્રો વય મર્યાદાની વાત કરશું, ઉંમર મર્યાદાની તો તમે જોઈ શકો છો એજ લિમિટની આગળ વાત કરીએ એ મુજબ 18 વર્ષથી 25 વર્ષના ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। લાસ્ટ ડેટ રહેશે મિત્રો વય મર્યાદાની તો જે ઉંમર મર્યાદા છે મિત્રો તે અહીંયા લાસ્ટ ડેટ ઓફ રિસિપ્ટ એપ્લિકેશન એટલે કે જે છેલ્લી તારીખ છે મિત્રો અરજી સ્વીકારીની તેના અંતર્ગત અહીંયા જે કટ ઓફ ડેટ કહેવાય એજ લિમિટની અહીંયા તે આપેલી છે। તે સિવાય મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે વય મર્યાદામાં જે રિલેક્સેશન એટલે કે છૂટછાટ મળવાપાત્ર થશે તેના અંતર્ગત ઓબીસી માટે 3 વર્ષ, 5 વર્ષ છે મિત્રો એસસી એસટી કેટેગરી માટે તેમજ 10 વર્ષ
વર્ષ છે મિત્રો તે દિવ્યાંગજન ઉમેદવારો માટે તેમજ તેમાં પણ 5 વર્ષનું જે એડિશનલ જે ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે દિવ્યાંગજન હોય છે, જેમાં SC ST તેમજ OBCનું જે કેટેગરી અંતર્ગત મળે છે મિત્રો, તેમજ એક્સ સર્વિસમેન માટેની પણ અહીંયા જે એજ રિલેક્સેશન છે તેની વાત કરી છે. SC ST OBC કેન્ડિડેટ એપ્લાઇંગ અગેન્સ્ટ અનરિઝર્વ પોસ્ટ આર નોટ એન્ટાઇટલ્ડ ટુ રિલેક્સેશન ઇન એજ લિમિટ, એટલે કે જો SC ST OBC કેન્ડિડેટ છે તે OBC જે અનરિઝર્વ કેટેગરી માટે અહીંયા વિવિધ પોસ્ટ માટે એપ્લાય કરે તો તેને જે વયમર્યાદા છે મિત્રો તેની જે છૂટછાટ છે તે અહીંયા મળશે નહીં, તમે જોઈ શકો છો. તેમજ જે ડિપાર્ટમેન્ટલ જે એમ્પ્લોય છે તેના માટે પણ અહીંયા જે એજ રિલેક્સેશન છે તે અહીંયા આપવામાં આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા જે સરકારી ધારાધોરણો મુજબ અહીંયા વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો. તો મિત્રો હવે વાત કરશું આગળ વિડીયોમાં પરીક્ષા પદ્ધતિ વિશે. તો તમે જોઈ શકો છો મોડ ઓફ સિલેક્શન વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ઓલ એપ્લિકેશન વિલ બી સ્ક્રુટિનાઇઝ ઇન ટર્મ ઓફ એજ લિમિટ, મિનિમમ ક્વોલિફિકેશન, ડોક્યુમેન્ટ્સ એન્ડ સર્ટિફિકેટ. ધેર આફ્ટર એલિજિબલ કેન્ડિડેટ વિલ બી ઇસ્યુડ કોલ લેટર ફોર ધ રિટર્ન ટેસ્ટ, એટલે કે જે સૌપ્રથમ તમારી જે વયમર્યાદા, મિનિમમ ક્વોલિફિકેશન, જે લાયકાત છે, ડોક્યુમેન્ટ તમામ ચકાસણી થઈ અને ત્યારબાદ તમારા જે કોલ લેટર છે મિત્રો તે લેખિત પરીક્ષા માટે અહીંયા તમારે ઇસ્યુ કરવામાં આવશે. ધ એલિજિબલ કેન્ડિડેટ્સ વિલ રિક્વાયર ટુ અપિયર ફોર રિટર્ન ટેસ્ટ. ધ રિટર્ન ટેસ્ટ વિલ બી બેઝ ઓન મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે રિટર્ન ટેસ્ટ જે છે મિત્રો તે તમારું જે વિલ બી બેઝ ઓન ધ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશનના આધારે અહીંયા જે રિટર્ન ટેસ્ટ લેવાશે. તેમજ સિલેબસની માહિતી નીચે આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. આગળ પણ આપણે વાત કરશું મિત્રો સિલેબસ વિશે ડિટેલમાં. તો મિત્રો જોઈ શકો છો સિલેબસની ડિટેલમાં વાત કરીએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક તેમજ હિન્દી ટાઈપિસ્ટ માટે સિલેબસની વાત કરીએ તો જનરલ ઇન્ટેલિજન્સ, ઇંગ્લિશ લેંગ્વેજ તેમજ ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ તેમજ જનરલ અવેરનેસનું અહીંયા કન્ટેન્ટ હશે. તેમજ જે સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર માટેની વાત કરીએ તો રિટર્ન ટેસ્ટ માટે સિલેબસમાં જનરલ ઇન્ટેલિજન્સ, ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, જનરલ અવેરનેસ તેમજ ટ્રેડ અને પોસ્ટ રિલેટેડ જે અહીંયા ક્વેશ્ચન છે મિત્રો તે પૂછવામાં આવશે. ક્વેશ્ચન કમ આન્સર પેપર વિલ બી ઇંગ્લિશ એન્ડ હિન્દી, એટલે કે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષા, ઇંગ્લિશ તેમજ હિન્દી ભાષામાં હશે મિત્રો. ધ રિક્વાયર્ડ નંબર ઓફ કેન્ડિડેટ્સ વિલ બી શોર્ટ લિસ્ટ એન્ડ કોલ ફોર સ્કિલ, ફિઝિકલ, પ્રેક્ટિકલ ટેસ્ટ વેન એવર એપ્લિકેબલ બેઝડ ઓન મેરિટ કેટેગરી ઇન ધ રિટર્ન ટેસ્ટ, એટલે કે મિત્રો જે તમે માહિતી જે માર્ક્સ મેળવેલા હશે મિત્રો શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો છે તેને ફિઝિકલ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ તેમજ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે આગળ બોલાવવામાં આવશે. ધ માર્કિંગ સિસ્ટમ વિલ બી એઝ અંડર, એટલે કે રિટર્ન ટેસ્ટના મિત્રો 100% રહેશે. ફક્ત તમારું રિટર્ન ટેસ્ટ છે તેમાં તમે જેટલા માર્ક્સ મેળવશો તેના આધારે તમારે મેરિટ પ્રમાણે તમારી પસંદગી થશે. તેમજ સ્કિલ ટેસ્ટ છે મિત્રો, પ્રેક્ટિકલ ટેસ્ટ છે, ફિઝિકલ ટેસ્ટ છે તે ફક્ત ક્વોલિફાઈંગ નેચર, એટલે કે તમારે ફક્ત ક્વોલિફાઈ થવું પડશે. શોર્ટલિસ્ટ કેન્ડિડેટ આર બિંગ ધ ઓરિજિનલ સર્ટિફિકેટ કોપીઝ ઓફ એનેક્શર અટેચ વિથ એપ્લિકેશન, એટલે કે જે એપ્લિકેશન જે તમે અરજી કરશો તેમાં જે તમારા અરજી સાથે જે ડોક્યુમેન્ટ અટેચ કરશો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યારબાદ તમારે જે ચકાસણી વખતે રાખવાના રહેશે મિત્રો, તેના આધારે તમારું સિલેક્શન થશે અહીંયા. હવે મિત્રો વાત કરશું આપણે પગાર ધોરણ વિશે. તો તમે જોઈ શકો છો લોઅર ડિવિઝન ક્લર્ક તેમજ હિન્દી ટાઈપિસ્ટ માટે અહીંયા લેવલ 2 મુજબ અહીંયા એઝ પર પે મેટ્રિક્સ 7th સેન્ટ્રલ પે કમિશન, એટલે કે 7મા પગાર પંચ મુજબ લેવલ 2 મુજબ અહીંયા પગારની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા લેવલ 2 મુજબ 7મા પગાર પંચ મુજબ તમારું બેઝિક છે મિત્રો તે 19,900 થી શરૂ થશે. તેમજ સરકારના જે ધારાધોરણ મુજબ અહીંયા જે કંઈ બી મતલબ જે HRA છે, DA છે તેમજ જે એડમિસેબલ જે ભથ્થાઓ છે મિત્રો, જે એલાઉન્સીસ છે તે જે સરકારી ધારાધોરણ મુજબ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો, જે એરફોર્સ અંતર્ગત. તેમજ સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર માટે જે ઓર્ડિનરી ગ્રેડ અંતર્ગત પણ અહીંયા લેવલ 2 મુજબ 7મા પગાર પંચ મુજબ તમને સેલેરી મળવાપાત્ર થઈ શકે છે મિત્રો. તમે જોઈ શકો છો લેવલ 2 મુજબ અહીંયા તમને પગાર ધોરણ મળશે. તો મિત્રો હવે આપણે વાત કરશું કે અરજી કેવી રીતે કરવી તેના અંતર્ગત અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો હાઉ ટુ એપ્લાય. તો મિત્રો એલિજિબલ કેન્ડિડેટ કેન એપ્લાય ટુ એની ઓફ ધ એબો એરફોર્સ સ્ટેશન ઓફ ધેર ચોઇસ સબ્જેક્ટ ટુ ધ વેકેન્સીઝ એન્ડ ક્વોલિફિકેશન, એટલે કે જે પણ તમારે એરફોર્સ સ્ટેશન હોય છે મિત્રો ત્યાં તમારે અરજી કરવાની હોય છે, જગ્યા હોય તે પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે. આગળ આપણે વાત કરશું મિત્રો કયા પોસ્ટલ એડ્રેસ પર તમારે અરજી છે તે કરવાની રહેશે. તો એપ્લિકેશન એઝ પર ધ ફોર્મેટ ગિવન અંડર ટાઈપ ઇન ઇંગ્લિશ, હિન્દી ડ્યુલી સપોર્ટેડ વિથ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ is to reach the concerned Air Force station as per choice within 30 days from the last date of publication of this advertisement in employment news રોજગાર સમાચાર, એટલે કે મિત્રો જે એડવર્ટાઇઝમેન્ટ છે, જાહેરાત છે તે જે ડિક્લેર થઈ હોય છે મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ આવી છે તેના 30 દિવસની અંદર મિત્રો તમારે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો. તેમજ મિત્રો તમે જોઈ શકો છો ઓલ ડોક્યુમેન્ટ્સ ઇન સપોર્ટ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ ટેકનિકલ ક્વોલિફિકેશન, ફિઝિકલ હેન્ડીકેપ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એન્ડ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુડ ફ્રોમ ધ કોમ્પિટન્ટ સિવિલ ઓથોરિટીઝ ઇન કેસ ઓફ SC ST OBC કેન્ડિડેટ એટસેટ્રા ધ કમ્પનીઝ વિથ ધ એપ્લિકેશન શુલ બી સેલ્ફ અટેસ્ટેડ, એટલે કે સેલ્ફ અટેસ્ટેડ તમારે સ્વપ્રમાણિત કરીને અરજી કરવાની રહેશે.
OBC, in case of appointment of OBC candidate against their reserve quota, their caste should be listed under the central list of OBC. એટલે કે જે કેન્ડિડેટ છે OBC ની સેન્ટ્રલ લિસ્ટમાં જેનો સમાવેશ થાય છે તેણે ખાસ તેનું OBC સર્ટિફિકેટ છે મિત્રો તે ખાસ પ્રોડ્યુસ કરવાનું રહેશે. In case of ex-serviceman, self-attested photocopy of discharge book is to be submitted along with the application. કે જે ડિસ્ચાર્જ બુક છે મિત્રો તે ખાસ તમારે ex-serviceman હોય તેને સબમિટ કરવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ duly type in English, Hindi with recent photograph, passport size, duly self-attested. Any other supporting document self-attested, self-addressed envelope with stamp. 10 રૂપિયાનો છે મિત્રો તે પેસ્ટ કરી અને ત્યારબાદ તમારે જે તમારે અરજી કરવાની રહેશે મિત્રો, મોકલવાની રહેશે. એટલે કે એક અરજી ફોર્મ છે મિત્રો, એ કવરની ઉપર તમારે 10 રૂપિયાની જે સ્ટેમ્પ આવે છે મિત્રો તે તમારે ખાસ લગાવવાનું રહેશે. તેમજ એડ્રેસ શુડ બી ટાઈપ ઇન ઇંગ્લિશ, હિન્દી. તેમજ સેપરેટ એપ્લિકેશન ફોર ઈચ પોસ્ટ, એટલે કે અલગ અલગ જગ્યાઓ માટે એપ્લાય કરો તો અલગ અલગ એપ્લિકેશન તમારે મોકલવાનું રહેશે. તેમજ એન્વેલપ એટલે કે જે કવર પર ખાસ તમારે ટિકિટ ચોંટાડી અને ત્યારબાદ તેમાં ખાસ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા કેટેગરી, એટલે કે કઈ કેટેગરી તેમજ કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો. તેમજ 2 પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે મિત્રો તે ખાલી એપ્લિકેશન ફોર્મમાં તમારે એફિક્સ એટલે કે ચોંટાડવાનો રહેશે મિત્રો. આ રીતે તમારે અરજી કરવાની રહેશે. તમે જોઈ શકો છો આ રીતનું અરજી ફોર્મ છે મિત્રો. જે અરજી ફોર્મ તમારે આ રીતનું જે હોય છે તે તમારે ભરી અને ત્યારબાદ તમારે અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો. કઈ જગ્યાએ મોકલવાનું છે તો તેના વિશે વિગતવાર વાત કરીએ મિત્રો. તો મિત્રો જે કમાન્ડિંગ સેન્ટર પર તમારે એપ્લિકેશન કરવાનું હોય તે જે અહીંયા પોસ્ટલ એડ્રેસ આપેલું છે મિત્રો તે અલગ અલગ જગ્યાઓ માટે તમે જોઈ શકો છો. જે એર ઓફિસર જે કમાન્ડિંગ ઓફિસર હોય છે મિત્રો અલગ અલગ એરફોર્સ સ્ટેશન અંતર્ગત, તેના અંતર્ગત અહીંયા જે અલગ અલગ જે રિજિયન છે, જે કમાન્ડ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે. જો તમારે ગુજરાતમાં એપ્લાય કરવું હોય મિત્રો તો ગુજરાત માટે અહીંયા એડ્રેસ આપેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. STR CDR 15 બેઝ રિપેર ડેપો, એરફોર્સ વિલેજ એન્ડ પોસ્ટ વડસર, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર, ગુજરાત ખાતે તમે અરજી કરી શકો છો મિત્રો. LDC એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની એક જગ્યા છે મિત્રો જેના માટે અહીંયા એડ્રેસ આપેલું છે. આ પોસ્ટલ એડ્રેસ પર તમારે અરજી કરવાની છે. તે સિવાય મિત્રો અલગ અલગ જે કમાન્ડિંગ સેન્ટર છે તેના અંતર્ગત તમારે જો અરજી કરવી હોય તો તમે અહીંયા અલગ અલગ જે સેન્ટર પર તમે અરજી કરી શકો છો આ રીતે મિત્રો. તો મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે તે જાહેરાત પ્રસિદ્ધ થયાની 30 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો. 30 દિવસની અંદર તમારે જે અરજી કરવાની રહેશે. એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે મિત્રો તે હાલનું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં તમે જે આ જાહેરાત છે તે જોઈ શકશો મિત્રો. ત્યારબાદ તમારે 30 દિવસની અંદર મિત્રો જે અરજી છે તે મોકલી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અગત્યની જે માહિતી છે ભરતી વિષયક તે અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. એપ્લિકેશન રિસીવ આફ્ટર ડ્યુ ડેટ વિલ નોટ બી કન્સિડર, એટલે કે જે તારીખ પછી મળેલી અરજીઓ છે લાસ્ટ ડેટ પછી તે ધ્યાનમાં રાખવામાં આવશે નહીં. તેમજ જે પ્રી સ્ક્રુટિની ઓફ એપ્લિકેશનમાં ખાસ જે ક્વોલિફિકેશન છે, સ્ટાન્ડર્ડ જે સ્કિલ તેમજ જે લાયકાત માગેલી છે તે ખાસ સુટેબલ થાય તે પ્રમાણે સ્ક્રુટિની કરવામાં આવશે. તેમજ ધ સેન્ટર ઓફ એક્ઝામિનેશન સ્કિલ પ્રેક્ટિકલ ફિઝિકલ ટેસ્ટ વિલ બી ઇન્ટિમેટ ટુ ધ કેન્ડિડેટ ઇન ડ્યુ કોર્સ, એટલે કે બાદમાં તમને જાણ કરવામાં આવશે મિત્રો. તેમજ ધ સેન્ટર મે બી ડિફરન્ટ ફ્રોમ ધ પ્લેસ ટુ વિચ ધ એપ્લિકેશન વોઝ સેન્ડ, એટલે કે જે અલગ અલગ સેન્ટર પર તમારું જે ખાસ એક્ઝામિનેશન સેન્ટર હોઈ શકે મિત્રો. તેમજ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી સબ્જેક્ટેડ ટુ ઇન્ડિયા સર્વિસ લાયબિલિટી, એટલે કે કોઈ પણ જે એરફોર્સ સ્ટેશન છે ત્યાં તમારે સર્વિસ માટે લાયબલ રહેશે. તેમજ મેનલી ફુલફિલિંગ ધ બેઝિક સિલેક્શન ક્રાઇટેરિયા ડઝ નોટ ઓટોમેટિકલી એન્ટાઇલ ફોર ધ પર્સન ફોર ધ ટેસ્ટ સ્કિલ પ્રેક્ટિકલ ફિઝિકલ ટેસ્ટ. તેમજ ખાસ મિત્રો જે સર્ટિફિકેટ છે OBC SC ST નું EWSનું તે ખાસ તમારું ઓરિજિનલ સર્ટિફિકેટ છે તે તમારી જે ફિઝિકલ ટેસ્ટ હશે મિત્રો તેમજ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે ખાસ તમારે જે હાજર કરવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. ધેર વિલ બી સાયમલ્ટેનિયસ conduct of test for all categories. The responsibility of deciding the category for which the candidate will be like to appear will be choice of applying for the move the one category. તેમજ મિત્રો તમે જોઈ શકો છો એક જ તારીખે એક જગ્યાએ અલગ અલગ જે પોસ્ટ માટે એક્ઝામ હોઈ શકે તો તમારે ચોઈસ કરવાનું રહેશે મિત્રો કે કઈ જગ્યાએ એપ્લાય કરવાનું રહેશે. તેમજ તમે જોઈ શકો છો ધ એરફોર્સ કમાન્ડિંગ સ્ટેશન કમાન્ડર કમાન્ડિંગ ઓફિસર ઓફ ધ કન્સર્ન એરફોર્સ સ્ટેશન હેઝ ટુ રાઇટ ધ રિજેક્ટ એની એપ્લિકેશન વિધાઉટ અસાઇનિંગ એની રીઝન, એટલે કે જે કમાન્ડિંગ સત્તાધીશ જે અધિકારી છે મિત્રો તેની પાસે એવો રાઇટ રહેલો છે કે કોઈ પણ અરજી છે તે ખાસ રિજેક્ટ કરી શકે કોઈ પણ કારણ વગર મિત્રો. તો આ રીતે મિત્રો જે એરફોર્સ અંતર્ગત અહીંયા જે વિવિધ સિવિલિયન માટેની અહીંયા ગ્રુપ C માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત હતી મિત્રો. તેના વિશેની સંપૂર્ણ માહિતી આશા રાખું છું કે તમને મળી ગઈ હશે ભરતી પ્રક્રિયા વિશે. તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.